નમસ્કાર મિત્રો, અત્યારે આપણે દાલોદની અંદર એક બાજુનું ગામ છે નાયકપુર, અને નાયકપુરની અંદર અમારા મહેશભાઈ પટેલ એમને ત્યાં આપણે એક અજમાની ખેતી કરેલી છે. અને અજમાની ખેતીની અંદર શું બેનિફિટ મળ્યા, કઈ રીતે પ્રોડક્ટ યુઝ કરી, તો એમના મોઢેથી સાંભળીએ. તો મહેશભાઈ, તમે પહેલાં જ્યારે અજમાની અંદર તમને પ્રોડક્ટ આપવામાં આવી હતી, તો એ પ્રોડક્ટમાં તમે મતલબ કેટલા ચાસમાં કરેલી? પહેલાં શરૂઆતમાં મેં 4 ચાસમાં આનો અનુભવ કર્યો. મને રિઝલ્ટ સારું મળ્યું, એટલે મેં 10 વીઘામાં ગ્રોમેજિક, ઓલિવ અને એમાં સ્પ્રેનો છંટકાવ કરી અને મારો અજમો અત્યારે સારામાં સારો છે. રિઝલ્ટ સારામાં સારું મળ્યું. એમ દોસ્તો, તમે બતાવી શકો છો કે આ અજમો 10 વીઘાની અંદર એમને દવાનો છંટકાવ કરેલો છે. તો મિત્રો, તમે પણ એક વખત આનો યુઝ કરો. અને મહેશભાઈ, આપણે આ બીજા લોકોને કહેવાય કે ના કહેવાય? કહેવાય. અને તમને રિઝલ્ટ મતલબ કે અનુભવ થયો? હા, અનુભવ થયો. કેમ કે તમે આગળ ઘઉંનો પણ એક તમારો ઘઉંમાં પણ તમને રિઝલ્ટ મળ્યું. હજી આપણે એક બીજા પાકની અંદર પણ આપણે એક વિડીયો એમનો બનાવવાનો છે, હું તમને રિઝલ્ટ પણ બતાવીશ. તો દોસ્તો, આ રીતે ખેડૂત જોડે તમે બાજુમાં રહી અને તમે એને ખેતી કરાવો, ફોન ઉપર સજેસ્ટ કરો, પોતાને ખુદ મળવા જાઓ. મહેશભાઈ, કેટલી વાર આવ્યો તમારે ત્યાં? હું મારા ત્યાં નરેશભાઈ 3 વાર આવ્યા. મતલબ કે આજે આપણે જ્યારે કોઈ પણ માર્કેટની પ્રોડક્ટ લાવીએ છીએ તો કોઈ આપણી જોડે આવતું નથી. પણ તમે જ્યારે આ પ્રોડક્ટ યુઝ કરી, તો મેં તમને જે એક જ પાકની અંદર ત્રીજી વખત મારો રાઉન્ડ છે, તો એ સારું કહેવાય ખોટું કહેવાય? ના, સારું જ કહેવાય. તો ખેડૂતને સર્વિસ મળે તો ખેડૂતને વિશ્વાસ આવે. તો દોસ્તો, આ રીતે તમે પણ ફિલ્ડમાં નીકળી શકો છો, સર્વિસ આપી શકો છો, તો જ ખેડૂતને વિશ્વાસ આવશે. તો મહેશભાઈ, આ બધે આપણે લોકોને કહીશું ને કે આ પ્રોડક્ટ વપરાય કે ના વપરાય ને? તો તમે મિત્ર જરાક ફરતી એક વખતનો બધું વિડીયો બતાવી દો. અજમાની અંદર એટલા ફૂલ બેઠેલા છે, તમે જોઈ શકો છો મિત્રો. ટોટલ તમે આ એમનું ખેતર છે 10 વીઘાનું, એની અંદર અજમાની ખેતી કરેલી છે. તો મહેશભાઈ, તમે મને સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય માયલા.